શબ્દ મૂળ તો આમ તો સંસ્કૃત ભાષાનો એ શબ્દ છે અને સંસ્કૃતમાંથી આપણી ગુજરાતી ભાષામાં ઉતરી આવેલો છે. દુનિયામાં અથવા તો વિશ્વ કક્ષાએ જોઈએ તો આ નિબંધના જે જનક છે, સૌ પ્રથમવાર દુનિયામાં જો કોઈ નિબંધની શરૂઆત કરી હોય તો એ ફ્રેન્ચ લેખક મોન્ટેન છે મનાય છે. તમારે નોંધ કરવી હોય વિદ્યાર્થી મિત્રો તો કરી દેજો. ફ્રેન્ચ લેખક મોન્ટેન. તો આ મોન્ટેન જે છે એ નિબંધના જનક માનવામાં આવે છે. અહીં સ્કીન પણ તમને જો કદાચ દેખાતી હોય તો એમાં પણ તમે જોઈ શકશો. આપણે ત્યાં જે ઉત્તમ પ્રકારના નિબંધકારો થઈ ગયા એમના નિબંધો અહીંયા આપ્યા છે. વિવિધ પ્રકારના નિબંધો આપણે ત્યાં જોવા મળતા હોય છે. એ પ્રવાસ નિબંધો પણ હોય, જીવન ચરિત્રાત્મક નિબંધ હોય, હાસ્ય નિબંધ પણ હોય, કાકા સાહેબ કાલેલકરના લલિત નિબંધો પણ હોય, દિગીશ મહેતાના દૂરના એ સૂર, સુરેશ જોશીના જનાંતિકેના નિબંધો હોય કે મણિલાલ પટેલના ભૂસાતા ગ્રામ્ય ચિત્રો, ભોળાભાઈ પટેલના ભ્રમણવૃત્ત અથવા તો જેને નિબંધ કહીએ પ્રવાસ નિબંધ એવા વિદિશા, વાડીલાલ ડગલીનો શિયાળાની સવારનો તડકો. તો આવા બધા નિબંધ સંગ્રહોના નામ કદાચ તમે સાંભળ્યા હશે, કદાચ વાંચ્યા પણ હશે. તો આપણે જોઈએ કે ગુજરાતી સાહિત્યમાં અર્વાચીન યુગમાં કવિ નર્મદે મંડળી મળવાથી થતા લાભ એ વિષય પર નિબંધ લેખન આરંભેલું અને એ આપણી ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ. મૂળ તો નર્મદ જ્યારે મુંબઈ ખાતે હતા ત્યારે એમણે અન્યોન્યન બુદ્ધિવર્ધક સભામાં પોતાનું આ ભાષણમાં આપવા માટે લખેલું અને એ આપણી ગુજરાતી ભાષાનો નિબંધ. નર્મદ તો એવું કહે છે કે નિબંધ લખવો એ જેવી તેવી વાત નથી. જેવી તેવી વાત નથી એટલે નિબંધ લખવો એ અઘરી બાબત છે અથવા તો મહેનત માગી લે એવી બાબત છે એમ પણ આપણે એના માટે કહી શકીએ. તો હવે આ નિબંધ શબ્દાર્થ આપણે પહેલો તો જોઈએ. તો નિબંધ શબ્દ સંસ્કૃત ભાષાનો છે. એનો સામાન્ય રીતે અર્થ કરીએ તો જેમાં વિશેષ પ્રકારનું બંધન કે સંગઠન હોય તેવી કૃતિ. જેમાં વિશેષ પ્રકારનું બંધ કે સંગઠન હોય તે કૃતિ, તો એને આપણે નિબંધ કહીએ. અંગ્રેજી ભાષામાં એના માટે એસે શબ્દ પ્રયોજાય છે, ESSAY. તો આ એસે શબ્દનો અર્થ પ્રયત્ન એવો થાય છે. આપણા સાર્થ જોડણી કોષમાં નિબંધ શબ્દનો અર્થ મુદ્દાસર લેખ, કાયદો, ધારો, બંધન, પ્રતિરોધ, બેડી એવો પણ આપેલો છે. ગુજરાતી ભાષામાં નિબંધ શબ્દ એ અંગ્રેજી ભાષાના એસે શબ્દના પર્યાય રૂપે પ્રયોજાય છે. ગુજરાતી ભાષામાં જે રીતે નવલકથા, નવલિકા અને એકાંકી જેવા સાહિત્ય સ્વરૂપો જેમ પશ્ચિમમાંથી આપણે ત્યાં આવ્યા અને વિકસ્યા છે, એવી રીતે નિબંધ પણ એ પશ્ચિમમાંથી આવેલ આ સ્વરૂપ છે. ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરીમાં નિબંધ વિશે એવું કહેવાય છે કે નિબંધ કોઈ ચોક્કસ વિષય કે વિષયની શાખા પરની મર્યાદિત વિસ્તારવાળી ગદ્ય રચના છે. આવું ઓક્સફર્ડ ડિક્શનરીમાં આલેખાયેલું છે. સંક્ષિપ્ત સ્વરૂપ, એકાગ્ર, સુશ્લિષ્ટ ગદ્યમાં કૃતિ તે નિબંધ, આવી વ્યાખ્યા પણ કેટલાક સર્જકોએ આપેલી છે. નિબંધના એક પ્રકાર તરીકે આપણે સૌ નિબંધથી પરિચિત છે, પરંતુ એમાં ખાસ જાણવા જેવી વાત એ છે કે નિબંધને લેખનના એક પ્રકાર તરીકે ફ્રાન્સના ખૂબ જાણીતા લેખક મિશેલ ડી મોન્ટેન દ્વારા રજૂ કરવામાં આવ્યો, જેમાં શબ્દ એસેનો અર્થ થાય નો પ્રયત્ન કરવો.
આમ જે તે વિષયને જાણીને તેના વિશે લખવાનો પ્રયત્ન કરવો એટલે નિબંધ. જ્યારે ગુજરાતી ભાષામાં આ પ્રકારની રચનાઓ 19મી સદીમાં આવ્યા હોવાનું મનાય છે. નિબંધ શબ્દની અંદર જોઈએ તો ની એ ઉપસર્ગ છે અને બંધ શબ્દને ની ઉપસર્ગ લાગતા નિબંધ શબ્દ બન્યો છે, જેના અનેક અર્થો થાય છે: બાંધવું, જોડવું, રચવું અને બીજા ઘણા બધા. આમ જો સાદી વ્યાખ્યા આપણે જો કરીએ તો જે બાંધે છે, જોડે છે તે નિબંધ. તે ઉપરાંત વિષયને સમજી યોગ્ય શબ્દો વડે રચના કરવી, મુદ્દાસર લખવું, તે એટલે નિબંધ. તો નક્કી તમારે કરવાનું છે કે તમે કઈ વ્યાખ્યા માનવી. દેશ વિદેશના અનેક સર્જકો અને નિબંધકારોએ એને વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. તો એમાંની કેટલીક વ્યાખ્યાઓ આપણે જોઈએ. સૌ પ્રથમ તો આપણે નિબંધના જનક અથવા તો નિબંધના જેને પિતા કહીએ, 16મી સદીમાં ફ્રેન્ચ લેખક મોન્ટેન. તો આ મોન્ટેન જે છે એ નિબંધનો અર્થ આપતા કહે છે કે ટૂંકાણમાં અમુક વિષય અંગે વિચાર રજૂ કરવાનો પ્રયાસ. મોન્ટેનની જે વ્યાખ્યા છે તમે અહીં જોઈ શકતા હશો સ્ક્રીન ઉપર, કે ટૂંકાણમાં અમુક વિષય અંગે વિચારો રજૂ કરવાનો પ્રયાસ. બીજા એક વિદેશી સર્જક જે છે એ એની વ્યાખ્યા આપતા કહે છે કે નક્કર ને સાર ગર્ભ વિચારોની વ્યવસ્થિત અભિવ્યક્તિ એટલે નિબંધ. બેકન નામના જે સર્જક છે એ કહે છે કે નક્કર અને સારગર્ભ વિચારોની વ્યવસ્થિત અભિવ્યક્તિ એટલે નિબંધ. આપણા ગુજરાતી ભાષાના પ્રથમ વિવેચક જેને કહીએ નવલરામ, તો નવલરામ એની વ્યાખ્યા આપે છે કે લેખક પોતાના વિચારો નહીં, ભાવો જેમાં વ્યક્ત કરે તે નિબંધ. તો આપણા સર્વશ્રેષ્ઠ જેને કહી શકીએ લલિત નિબંધકાર એવા કાકા સાહેબ કાલેલકર પણ એને વ્યાખ્યાબદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે. એમાં વાચક સાથેની સીધી વાતચીત એટલે નિબંધ. વાચક સાથેની સીધી વાતચીત એટલે નિબંધ, એવું કાકા સાહેબ કહે છે. કવિ સુંદરમ પણ નિબંધની વ્યાખ્યા આપે છે કે એક સંક્ષિપ્ત સ્વરૂપવાળી એકાગ્ર અને સુશ્લિષ્ટ રીતે ગદ્યમાં રચાયેલી રચના તે નિબંધ. આવું સુંદરમ કહે છે. ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ વિવેચક વિશ્વનાથ ભટ્ટ નિબંધ વિશે જે વ્યાખ્યા આપે છે આપણે જોઈએ. કોઈ પણ બાબત પર પોતાના જે વિચારો હોય તેને વિષયાંતર કે વિસ્તાર કર્યા વિના સાહિત્યોચિત શૈલીમાં અને ગંભીર મનોવૃત્તિ સહ જેમાં રજૂ કરેલા હોય તેનું નામ નિબંધ. નિબંધ અંગે આપણે જોયું કે જુદા જુદા સર્જકો, વિવેચકોએ, નિબંધકારોએ જે વિચારો રજૂ કર્યા છે એ વિચારો ઉપરથી આપણે કેટલાક એના સ્વરૂપ લક્ષણો આ મુજબ તારવી શકીએ. કેટલાક લક્ષણો આપણે જોઈએ. નિબંધના સર્વસામાન્ય લક્ષણ, એક તો પહેલું સર્જકના વ્યક્તિત્વની મુદ્રા છે. મોન્ટેન કહેલું કે ઇટ ઇઝ માય સેલ્ફ આઈ પોએટ્રી, હું મારી જાતને આલેખું છું. આપણે નિબંધ વાંચીએ છીએ ત્યારે કોઈ વિષય અંગે જાણીએ છીએ, તેથી વધુ તો સર્જકના અનોખા વ્યક્તિત્વનો આસ્વાદ કરીએ છીએ. નિબંધનું રસબિંદુ વિષય નહીં પણ નિબંધકાર પોતે છે એ આપણે આમાં જોઈ શકીએ છીએ. નવલકથા, નવલિકા કે એકાંકી જેવા કલા સ્વરૂપોમાં સર્જક એક યા બીજી રીતે આવતો હોય, પણ નિબંધ, આત્મકથા અને ઉર્મી કાવ્ય આદિમાં એ સીધો પ્રગટ થતો લાગે છે. તો આ રીતે નિબંધ એ આત્મલક્ષી કલા સ્વરૂપ છે. બીજા સાહિત્ય સ્વરૂપોની તુલનાએ નિબંધમાં સર્જકને પોતાનું વ્યક્તિત્વ
પ્રગટ કરવાનો અવકાશ વધારે મળતો હોય છે. નિબંધમાં લેખક પોતાની જાતને પ્રગટ કરે છે, પોતાના હૃદયના દ્વાર ખોલીને વાચક સાથે સંવાદ સાધે છે. અને આથી તો મોન્ટેન કહે છે કે આ નિબંધો આત્માને વ્યક્ત કરવાના પ્રયત્ન રૂપ છે. આવું કહેવા પાછળનું કારણ આ છે. નિબંધકાર નિબંધ થકી પોતાના વ્યક્તિત્વની અમિટ છાપ છોડે છે. તો આ રીતે સભર વ્યક્તિત્વ વાળો સક્ષમ નિબંધકાર આ કસોટીમાંથી પાર ઉતરી શકે છે. નિબંધકાર નિબંધમાં વાચક સાથે એને સંભાષણ કરવાનું છે, એક વાતચીત કરવાની છે, ગોઠડી એ માંડે છે. લેખકને હાસ્ય નિબંધના પ્રસંગો પણ મળી રહે છે, જે હાસ્ય નિબંધનું મહત્વનું લક્ષણ આપણે એના માટે કહી શકીએ. હળવાશપૂર્ણ નિબંધોને હળવા નિબંધો તરીકે પણ ઓળખવામાં આવે છે. નર્મ, મર્મ, કટાક્ષ, વિનોદ, ઉપહાસ, અટહાસ્ય, તો આ હાસ્યની અનેક કોટીઓ નિબંધમાં ઉપસ્થિત જોવા મળે છે. એ વાત આપણે નિબંધના પ્રકારમાં જોઈ શકીએ. નિબંધની અંદર આપણે જોઈએ તો બીજું છે એનું જે લક્ષણ એ વિષય વસ્તુ. તો નિબંધનો વિષય એટલે કોઈ પણ વિષય. સર્જક માટે કોઈ પણ વિષય અછૂતો નથી. એટલે કે એને નિબંધના બંધનો, એને વિષયના બંધનો નડતા નથી નિબંધકારને. એ ચૂસાયેલા ગોટલા ઉપર પણ નિબંધ લખી શકે, માખી ઉપર પણ લખી શકાય, તૂટેલી છત્રી ઉપર પણ લખી શકાય, અને કોઈ પણ વિષય ઉપર નિબંધ લખી શકાય છે. એટલે વિષય તે તો માત્ર સાધન રૂપ છે. સાધ્ય રૂપ તો સર્જકના પોતાના સંવેદનો, ભાવ સ્ફુરણો કે એનું પોતાનું આતિભાવિક વાંચન છે. નિબંધમાં સ્વૈર વિહાર, સ્વચ્છંદપણું કે ગપ ગોષ્ઠી ભલે હોય, પણ એમાં એક ભાવ વિચાર કે વિષયની કેન્દ્રિયતા હોવી જોઈએ. આપણે ઉત્તમ નિબંધો જોઈશું તો આ પ્રકારના આપણને જોવા મળશે. કેન્દ્રીય ભાવની આજુબાજુ નિબંધ રચાય તો એ ઉત્તમ નિબંધ નીપજી શકે છે. નિરૂપણ રીતિ, ત્રીજો મુદ્દો આપણે અથવા તો નિબંધનું ત્રીજું લક્ષણ જોવું હોય તો એ છે નિરૂપણ નીતિ. નિબંધમાં વિષય કરતાં પણ નિરૂપણ રીતિનું મહત્વ અનેક ગણું વધારે હોય છે. નિબંધનો વિષય ગમે તેટલો સુંદર અને આકર્ષક હોય, સર્જકને ગમે તેટલું કહેવાનું હોય, પણ તેની લખાવટ નબળી હોય તો નિબંધ રચના આનંદ અનુભવ કરાવી શકતી નથી. નિબંધના વિષય વસ્તુનું આલેખન રસિક, જીવંત અને ઉછળતું હોવું જોઈએ, અને તો જ એ નિબંધ આકર્ષક બને છે. ચોથું લક્ષણ આપણે જોઈએ તો એ છે કે ભાવ વિચાર. ભાવ નિબંધના ઘણી વખતે લલિતેતર નિબંધ અને લલિત નિબંધ એવા પણ બે પ્રકારો પડતા હોય છે. લલિત નિબંધ એટલે એના માટે આપણે રમણીય આકાર એવો શબ્દ કહી શકીએ. ઉમાશંકર જોશી લલિત નિબંધ વિશે કહે છે કે લલિતેતર નિબંધ એટલે ચાલવું અને લલિત નિબંધ એટલે નૃત્ય. પ્રસિદ્ધ અંગ્રેજ વિવેચક વર્સફોલ, "The essay is the most artist of the all form on non-creative literature" એવું એના માટે શબ્દ પ્રયોજે છે. બિન સર્જનાત્મક લખાણોમાં નિબંધને સૌથી વધુ કલાત્મક કહેવામાં આવ્યો છે. એક સંશોધન મુજબ નિબંધના જે લક્ષણો છે એમાં સંક્ષિપ્તતા એ પણ એનું અગત્યનું લક્ષણ છે. નિબંધ માપસરની લંબાઈ ધરાવતી પ્રમાણમાં સંક્ષિપ્ત ગદ્ય રચના છે. નિબંધ સર્જકની આગવી મુદ્રાથી અંકિત હોય છે. નિબંધ આત્મનિર્ભર, સ્વતઃપૂર્ણ, હૃદયસ્પર્શી અને રસિક હોય છે. નિબંધ પૌઢ, સંસ્કારી, જીવંત, સુરેખ અને બળવતી ભાષા શૈલીમાં લખાય છે અને આનંદ આપવાનું જ એનું મુખ્ય લક્ષ્ય ધરાવે છે. નિબંધમાં સર્જકનો સ્વૈર વિહાર દેખાતો હોય તો પણ ભાવ કે વિચાર કે વિષયની કેન્દ્રિયતા
હોય છે. તો આપણે જોઈ રહ્યા છે નિબંધનું જે લક્ષણ છે ભાવ વિચાર. નિબંધકાર વાચકોને કંટાળો ચડે એવી ઝીણી ઝીણી વિગતો રજૂ નહીં કરે, પરંતુ પોતાના વક્તવ્યને ટૂંકાણમાં અને રસમય રીતે એ રજૂ કરે છે. નિબંધમાં સર્જકનો શૈરવિહાર દેખાતો હોય, પણ આપણે જે વાત કરીએ એમ ભાવ અને વિચાર કે વિષયની કેન્દ્રિયતા તો હોય જ છે. એકાદ પ્રસંગ, વિચાર કે ભાવની આસપાસ નિબંધ રચાતો હોય અને એ રીતે એ નિબંધ ઉત્તમ નિબંધ બની શકે છે. ભાવકની પ્રત્યક્ષતાની સભાનતા આ પણ નિબંધનું એક અગત્યનું લક્ષણ છે. નિબંધકારે તેના નિબંધમાં ભાવક વાચક સાથે સીધો સંવાદ કરવાનો હોય છે. તેથી તો ઉમાશંકર જોશી નિબંધને વિશ્વમતી કથા કે સુરેશ જોશી એને જનાંતિકે કહે છે. નિબંધમાં સર્જક હું અને ભાવક તમે નો સીધો સંવાદ હોય છે. નિબંધકારે ભાવક સાથે રીતસરની ગોષ્ઠી માંડવાની હોય છે. ઉમાશંકર જોશી ની આપણે જોતા હોઈએ છીએ તો ગોષ્ઠી એ નિબંધ સંગ્રહ આપણને એનું શીર્ષક આપણને અહીંયા યાદ આવે. ખુલ્લી કિતાબની જેમ રજૂ થયેલું સર્જકનું વ્યક્તિત્વ ભાવકને નિબંધના અંત સુધી જકડી રાખે છે. નિબંધકાર અને ભાવક વચ્ચે સદા નિબંધની સફળતા સૂચવે છે. તો આ ભાવકની પ્રત્યક્ષતાની સભાનતા એ પણ અગત્યનું લક્ષણ છે. આપણે છેલ્લું લક્ષણ એનું જોઈએ, લાઘવ અથવા તો સંક્ષિપ્તતા. લઘુકથા ટૂંકી વાર્તાની જેમ નિબંધમાં પણ લાઘવનું તત્વ મહત્વનું છે. અલબત્ત કેટલા પાનાનો નિબંધ હોવો જોઈએ એવો કોઈ નિયમ નથી. સુરેશ જોશીના આપણે નિબંધ જોઈશું જનાંતિકેમાં તો 7-8 લીટીમાં પણ છે અને એથી વધારે લીટીમાં પણ આપણને જોવા મળે. 1 થી માંડીને 21 પાનાના નિબંધ પણ હોઈ શકે. નિબંધ માપસરની લંબાઈ ધરાવતી રચના હોવી જોઈએ. લેખકે વિગતે વાત કરવાનો મોહ જતો કરવો પડે. લાઘવના કારણે નિબંધમાં સૌષ્ઠવ અને સઘનતા આવે છે. છેલ્લે એની જે ભાષા શૈલી છે તો એની વાત કરીએ તો નિબંધ એટલે શૈલી. આપણા દિગીશ મહેતા તો એવું કહેતા કે કોઈ અંધારી રાતે મને ચક્કુ બતાવી અને કહે કે નિબંધ એટલે શું, તો હું કહું કે શૈલી. તો આમ નિબંધ એટલે શૈલી એમ ઉચિત રીતે કહેવાયું છે. નિબંધનો મુખ્ય આધાર ભાષા શૈલી મનાય છે. કેમ કે નવલકથા નાટક પાસે તો વિવિધ પાત્રો હોય છે. પરિણામે લેખક પાત્રના મુખે ઉચિત લઢણ ભાવમાં પોતાને જે કહેવડાવવું છે તે કહેવડાવી શકે છે. જ્યારે નિબંધમાં તો તેના આદિથી અંત સુધી એકમાત્ર લેખક જ બોલતો હોય છે અને એટલે વાચકને કંટાળો ન નીપજે એમ સાવચેતીપૂર્વક એણે ભાષાનો ઉપયોગ કરવાનો હોય છે. એટલે ભાષામાં સાદાઈ, નિખાલસતા, નિર્વ્યાજ મધુરતા, સરળતા, વાતચીતની નૈસર્ગિક છટા અને સ્વાભાવિકતા હોવી જોઈએ. પ્રૌઢ, સુરેખ અને બળવંતી ભાષા શૈલી નિબંધને કલાકૃતિ બનાવે છે. આમ નિબંધ એ ઉત્તરોત્તર વિકસતું અર્વાચીન યુગનું સાહિત્ય સ્વરૂપ છે. તેમાં અનેક લાક્ષણિકતા હોઈ શકે. કોઈ એક નિબંધમાં બધા જ લક્ષણો હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. તો એ આપણે સ્વીકારીને ચાલવું પડે. નિબંધના અનેક પ્રકારો છે. એમાં આપણે જોઈએ તો લલિત નિબંધ અને લલિતેતર નિબંધ એવા મુખ્ય 2 પ્રકારો પડે છે. અહીંયા આપણે જોઈશું તો નિબંધના જે પ્રકારો નવલરામ વર્ણન, કથન, ચિંતનને મહત્વ આપી 3 પ્રકારો પાડે છે. વર્ણન પરાયણ, કથન પરાયણ, ચિંતન પરાયણ. કેટલાક વિવેચકો વિષયને આધારે નિબંધના 5 પ્રકારો તારવે છે. દાખલા તરીકે 1 વિચારાત્મક, ભાવાત્મક, વર્ણનાત્મક, આલોચનાત્મક અને
વિવરણાત્મક. આ ઉપરાંત જે આપણે કહી વાત શરૂઆતમાં કે બે પ્રકારો, એક તો લલિત નિબંધ અને લલિતેતર નિબંધ. લલિત નિબંધ એટલે નૃત્ય અને લલિતેતર નિબંધ એટલે ચાલવું, એવું જે ઉમાશંકર જોશીની વાત છે એ આપણે અગાઉ જોઈ છે. અહીંયા તમે કેટલાક જે ગુજરાતી ભાષાના જાણીતા નિબંધ સંગ્રહો જોઈ શકો છો. એમાં પ્રશિષ્ટ ગુજરાતી લલિત નિબંધ છે કે જીવન ચરિત્રાત્મક નિબંધ, આપણો ગણિત સંઘ, હાસ્ય નિબંધ, અમર પ્રવાસ નિબંધો, આ બધા એના પ્રકારો છે. આ નિબંધના જે જનક છે મોન્ટેન, 1850માં એમનો જે નિબંધ સંગ્રહ આપણને મળ્યો, આળસ, ખિન્નતા, નિર્દયતા, અંતઃકરણ વગેરે એમની રચનાઓ. એ રીતે અંગ્રેજી સાહિત્યમાં બીજું એવું નામ છે ચાર્લ્સ લેબન, એના નિબંધો પણ અહીંયા આપણે જોઈ શકો છો. ડ્રીમ ચિલ્ડ્રન, એ રીવરી, આ એમના નિબંધનો સંગ્રહનો ઉલ્લેખનીય નિબંધ છે. રવિન્દ્રનાથ ટાગોર રવિન્દ્ર નિબંધમાલામાં વિષય વૈવિધ્ય, સામાજિક, ધાર્મિક, ઐતિહાસિક, સાહિત્યિક નિબંધોમાં રસપ્રદ શૈલીમાં એમને લખ્યા છે. ગુજરાતી ભાષામાં આપણે જોઈએ તો મંડળી મળવાથી થતા લાભ અને એ બધી રચનાઓ છે. સ્વદેશાભિમાન, સુરતની ચડતી પડતી વગેરે. દલપતરામ પાસેથી પણ આપણને નિબંધો મળે છે. જ્ઞાતિ નિબંધ, દેવજ્ઞ તર્પણ, એ રીતે નવલરામ, કરસનદાસ મુરજી, મહિપતરામ વગેરેનું પ્રદાન પણ મહત્વનું છે. યુગની અંદર જોઈએ તો મંચુ હોય કે મણિલાલ દ્વિવેદી હોય, નરસિંહરાવ દ્વિવેટિયા, રમણભાઈ નીલકંઠના હળવા હાસ્ય નિબંધો, આનંદશંકર ધ્રુવના ચિંતનાત્મક નિબંધો, એ અન્ય ગદ્યકારો પાસેથી પણ વિભિન્ન શૈલીવાળા નિબંધો પ્રાપ્ત થાય છે. ગાંધી યુગમાં આવીશું ત્યારે મહાત્મા ગાંધીજીની સાદી, સરળ, ધ્યેયલક્ષી શૈલીમાં સંખ્યાબંધ નિબંધો લખેલા છે. હૃદયની જ્વાળા, કન્યાકુમારીના દર્શન, પરીક્ષા જેવા ઊંચા પ્રકારની સર્જકતા એ નિબંધોમાં પ્રગટતી જોઈ શકીએ છીએ. સવાઈ ગુજરાતી કાકા સાહેબ કાલેલકર, એ લલિત નિબંધ ઉત્તમ રચનાઓ એમની પાસેથી પ્રાપ્ત થાય છે. લુચ્ચો વરસાદ, મધ્યાહનું કાવ્ય, સંધ્યા રસ, એ બધા ઉત્કૃષ્ટ નિબંધો છે. એમના સંગ્રહો જોઈએ તો રખડવાનો આનંદ, જીવનનો આનંદ, જીવન લીવલા, ઓતરાતી દિવાલો વગેરે એમના નિબંધ સંગ્રહો છે. કિશોરીલાલ મશરૂવાળા, પંડિત સુખલાલજી, સ્વામી આનંદ, આ ગાંધીજીના પ્રભાવ નીચે આવ્યા સિવાય નિબંધ ક્ષેત્રે જે ઉલ્લેખનીય પ્રદાન કરે છે એમાં કમા મુનશી, વિજયરાય વૈદ્ય, રાવી પાઠક, સ્વૈર વિહારી, ધૂમકેતુ, રવ દેસાઈ, મેઘાણી વગેરે. અને આપણે જોઈએ તો સુરેશ જોશી, દિગીશ મહેતા, ભોળાભાઈ પટેલ, પ્રીતિસેન ગુપ્તા, મણિલાલ હ પટેલ, આવા ઘણા બધા નામ આપણે આ સમયના નિબંધકારોના નામમાં ઉમેરી શકીએ. ઉમાશંકર જોશી જોશું. હાસ્ય નિબંધ ક્ષેત્રે જ્યોતિન્દ્ર દવે, દિગીશ મહેતા, ચંદ્રકાંત શેઠ, નંદ સામવેદી, વાડીલાલ ડગલી, ભગવતી કુમાર શર્મા. તો આ રીતે અનેક નામો આપણે જોઈ શકીએ. ધન્યવાદ, તમે બધા હાજર રહ્યા અને મોટી સંખ્યામાં જોડાયા એ માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અહીંયા આપણું આ નિબંધનો સ્વરૂપ પરિચયનું જે વક્તવ્ય છે અહીંયા પૂરું કરીએ છીએ. ફરીથી આવતીકાલે જે નવું ગોઠવા છે તો એમાં તમે બધા જોડાજો.